ફટ. કેમ છો ગાઈસ? મજામાં? તબિયત પાણી સારા? હું મેહુલ જોગરે તમારા આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજ તો આપણે તૈયાર થઈ ગયા છીએ. હું જ્યારે તૈયાર થઈ ગયો ત્યારે તમે સમજી ગયો હું કે બહાર જાઉં. આપણે ઘરે તો કમ્ફર્ટેબલ કપડામાં તો લહેંગા ટી શર્ટમાં તો એટલે કઈ વાંધો નહીં. અત્યારે બહાર જઈએ છીએ, ક્યાં જઈએ છીએ તમે આગળ જોઈએ. સરળ આપણે આગળ મળીએ પાછા. ચાલો આપણે હવે આપણી બસંતી ગાડીએ એની આગળ આપણો કઈ ઉદ્ધાર નથી ને આપણે ડ્રાઈવર બની ગયા છીએ પાછા. જ્યાં કેસે ને લઈ જવાના છે બેન હારવાલો આગળ આપણે મળીએ પાછા. બહુમાળી ભવન આવ્યા હતા, થોડુંક ડોક્યુમેન્ટ નું કામ હતું એટલે મારું નહીં એટલે બેન નું કામ હતું થોડું. અને આની પછી આપણે ક્યાં જવાનું મને ખબર નથી. આ બહુમાળી ભવન છે, તમને દેખાડું છું. કૂતરાએ બહુ કરી ગઈ. આયા છે હું આવ્યો છું હજી, અને લાસ્ટ ટાઈમ એક વાર આવ્યો હતો ને તમને છે કૂતરો આમ બાજુમાં જ થઈને ગયો. મારી બેન એમ મને બીવરાવ્યો કે કૂતરો કવડી જશે, હાલત થઈ ગઈ ત્યાં. જો આ બહુમાળી ભવન છે. અંદર તો મને દેખાડવા નહીં દીધી, તમને અંદર દેખાડે તું. સર્વલોમાં ડોક્યુમેન્ટ નું કામ પતાવું પછી આપણે મળીએ આગળ. ગાઈસ આપણે બહુમાળી ભવન થી બહાર વી આવ્યા. જે ડોક્યુમેન્ટ નું કામ હતું તો પતી ગયું, પણ હવે નવું છે કે હવે કોલેજ નથી જવાનું, હવે શું મારે ઘરે જવાનું છે. મને એ સાંભળી છે ને બહુ મજા આવી ગઈ, કેમ કે કોલેજ જાત ત્યાં અડધી કલાક બગડે. આ કૂતરો અમને કવડી જાય મને વાતમાં હું ઘાણી કરો છું. કઈ નહીં, આપણે જઈએ ઘરે, અડધી કલાક ને ઊંઘ લઈએ અને પછી સાંજે પાછા ફેરમાદાર બહાર નીકળે. સરળ આપણે મળીએ પાછા. ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. ડોક્યુમેન્ટ નું કામ હતું બહુમાળી, તો જઈને પતાવી વેલું છે. અને એક વસ્તુ બહુ સારી થઈ શું ખબર, મારે છે ને કોલેજ જવાનું હતું, બેન નું એડમિશન નું. મારું તો એડમિશન નહીં, બેન નું લેવાનું હતું અને ત્યાં જવાનું કેન્સલ થયું. થોડુંક ડોક્યુમેન્ટમાં કાંઈક બાકી છે ને ત્યાં જવાનું કેન્સલ થયું. અને એ બહુ આગી કોલેજ છે. ત્યાં જવામાં છે ને અત્યારે બપોરે 1 વાગ્યો છે ને તડકો બહુ છે. મને તો કાલે જવાનું છે હજી, અત્યારે હું ઘરે આવી આવ્યો છું. અત્યારે આપણે ફ્રી એકદમ. હવે ઘડીક જમી લઈએ, થોડુંક ઘડીક સુઈ જઈએ, આરામ કરીએ, પછી સાંજે કંઈક આપણે ભાઈબંધો પાસે જઈએ. જો ભાઈ તો ફ્રેશ થઈ ગયા છે, મારું લઈ લીધું છે શાક રોટલી છાસ. કમ્પલસરી છાસ તો હોય કે સારો જમી લો ને આપણે મળી આવે આગળ. અને નારી ચોકડી આવ્યો હતો, એમાં આવ્યો હતો તમને એમ થતું બપોરે બહુ મળી ગયો હતો ને હું હુઈ ગયો હતો ને અત્યારે કામ હતું ને નારી ચોકડી આવ્યો હતો. તમને નારી ચોકડી દેખાડું છો. આ નારી ચોકડી છે આપણે રાતનું. હજી તો આ બધું ચાલુ જ થયું છે. અહીંયા રાત્રે 12-1 વાગે લગીને બધું ચાલુ જ હોય. તમારે જો રાત્રે અમદાવાદ સુરત જવું હોય તો હાઈવે છે એનો. અને આ તો આપણે બજારમાં ભાવનગર ચાલુ થાય, સીધા જાઓ તમે. તમને આપણે ક્યાં ખબર, તળાજા દ્વારકા જવું હોય એનો હાઈવે છે. અહીંયા તમને રાત્રે બસો મળી રહી, તમારે જ્યાં જવું હોય ત્યાં તમને જગ્યા થઈ જ જાય તમારું. અને વાહેનો રસ્તો છે ને આપણે ક્યાંનો છે? હા, વાહેનો રસ્તો જ્યાં છે ને જો તમને દેખાડું એ રાજકોટ છે, રાજકોટ હાઈવે. પછી તમને ઉપર પૂરથી દેખાડી જોજો તમે રસ્તો ખાલી. સુરતની બસો મળે. આ બધી સુરતની અમદાવાદની બસો છે. 9 વાગે જો તમને જોજો ખાલી આ બધું જો તમે ખાલી આ બધી બસો એની જ છે. પછી તમને ઇકો મળી રહી, બીજા ઘણા અલગ અલગ વાહન મળી રહી 1 વાગ્યા લગીને. 1 થી 2 મેક્સિમમ 2 વાગ્યા લગીને તમે જોઈ શકો છો. આ ખટારામાં તમારે જવું હોય તો તમને એમાં બેસાડી દે. હાલો રાખો ખાલી હાલો. હા, મારું ભાવનગર નું નારી ચોકડી. તમે જો અમદાવાદ થી સુરત કે નારી ચોકડી ઉતરો, મને કોમેન્ટ જરૂર કરજો, આપણે સ્પેશિયલી મળશું. ઓકે, મને ભૂલતા નહીં. તમે જોઈ શકો છો. તમે આપણે આ અમદાવાદ સુરત હાઈવે ઉપર છે, અત્યારે તમને દેખાડવા માટે હું અહીંયા આવ્યો છું. જો તમે નારી ચોકડી થી આગળ આવો અને આ પુલ છે ને, પુલ જોવો તમે ચડી જાવ ને એટલે આગળ છે ને ટોલ નાકું આવી જાય. એટલે ટોલ નાકું આવે એટલે તમે સમજી જાવ ને કે અમદાવાદ સુરત હાઈવે છે. તમે તમારી ખુદની ગાડી લઈને આવો, તમે અમદાવાદ સુરત જવું હોય તો સીધું અથવા તમે નારી ચોકડીએ ઉભા રહીને ગમે એને પૂછો ને એટલે તમને કહે છે કે તમારે કઈ જગ્યાએ જવું છે, રસ્તો કહે છે. ત્યાં તમને ઘણા માણસો મળી જાય. ત્યાં પોલીસ સ્ટેશન છે. તમારે કાંઈક ઇમરજન્સી માટે પોલીસ સ્ટેશન જવું હોય તો ત્યાં નારી ચોકડી આપણે પોલીસ સ્ટેશન છે.
જો આ દેખાડું છું એ છે ને ભાવનગરનો હાઈવે છે. હું તમને પુલ ઉપરથી દેખાડું છું. આ ત્યાંની રાતની રોનક છે. ખાલી તમે જુઓ, બસું બધું ત્યાં જ તે ઊભું રહે. અહીં નાસ્તાનું બધું રાત્રે 12-1 વાગે લગીને ચાલુ હોય. બધી નિર્માની બિલ્ડિંગો છે, જોઈ શકો છો તમે. હમણાં હું તમને નારી ચોકડી ઉપરથી દેખાડું, જોજો બ્રિજની ઉપરથી નારી ચોકડી દેખાડું તમને. ગાઈઝ હું ઉપર બ્રિજ ઉપર આવ્યો છું ને તમને નારી ચોકડીનો રાતનો વ્યૂ દેખાડું છું ઉપરથી, ખાલી જોજો. આ તમે જોઈ શકો છો, આ બધું અમદાવાદ સુરત હાઈવે નો રસ્તો છે આખો. અને આ છે ને, આ જો આ આપણે જ્યાંથી આવી એ રાજકોટ રોડ છે, સીધે સીધો. આ ટૂંકમાં અહીંયા છે ચાર હાઈવે છે, 4. પછી આ જે વાહનો છે એ દ્વારકા, ઉના, તળાજા હાઈવે છે. અને આપણે જે આમ છે ને સીધે સીધું, એ તમને જોઈ લેજો, હું મૂકીશ. એ છે ને આપણે ભાવનગર જવાનો રસ્તો છે. અને આ તો તમને ખબર જ છે, મુંબઈ સુરત હાઈવે. અને જો નારી ચોકડી આવો તમે, આમથી આવો, આમથી આવો, આમથી આવો, ચારે સાઈડે આવો. મને તમે તારે કરજો, હું તમને મળવા આવીશ સ્પેશિયલી. ઓકે, કોમેન્ટ જરૂર કરજો. સારું, હાલો, આજનો બ્લોગ હું આ ઉપર બ્રિજ ઉપર એન્ડ કરું છું. તમને ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા બ્લોગ સાથે, એક નવી મસ્તી સાથે અને ક્યાંક નવી જગ્યા ઉપર. સારું, બાય.